હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે તો બહુ દિવસે એટલે કાલે ખાલી વ્લોગ નતો બનાવ્યો અને પાછળ બે અમે આવી ગયા એ ગાડી ઉપર ચો ગાડી પાછળ પતરા ઉપર ધાબા ઉપર કેમ છે ધાબુ હોય ધાબા જેવું. અને આ ભાઈ જોડે પતંગ નહીં, હું તો ચકાવતો જ નહીં એટલે તો તોડતા દાવડા. તો જો એ ગાડી પતંગો ચક પણ પાછા બહુ નહીં ચકતી નહીં કઈ નહીં ચકતી ને બહુ પતંગો ચકતી નહીં, પણ તોય જોવા આવી ગયા ઉપર. આ જો આ ચકા આ બાજુ. તો જો વ્લોગ જોતા રહેજો કન્ટિન્યુ, મજા આવશે. અને આ બાજુ આપણા વાહમાં નહીં ચકતી હા બાદ છે આવી ખાલી એક ચકાહાબાદ પતંગ, અને બીજી પતંગ પેન ચકતી હતી એ તો અગાડી. ત્રીજી તો નહીં દેખાતી, આ બાજુ તો નહીં દેખાતી. ઓમની ચઢ આ બાજુ બધી ચક નેચી. તો કશો વાંધો નહીં, કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. અને આ પાથ્યો નિહાળ વિહાર જઈને આવજો અત્યારે. હે એ ચોથું કો આ જગ્યા હલી ને પેપર હતા એટલે જ હતા. પરીક્ષા ત્યાં સોની એ ખાલી પેપર ટ્રાય કરે હા બોર્ડ નો કેટલા માર્ક્સ આવે એટલે અરે આ કોણ ચકાવ પતંગ ચોહી ચકાવ એ તુલીને એમ નતા પેલા બોલ્યા એમ નતા બપોર. તો લેહાડો જઈએ અમે પાથે બે. હવે ભાગોર બાજુ શું કેવું પાથે જઈએ ફરવા નહીં? હો તો લેહાડો જઈએ ભાગોર પછી. હાય ગાઈઝ ઓડે અમ્મા આરા વિક્રમ હા હર્ષદ તમારો સામાન ઘેર મૂક્યું ભાઈ. હા ઓ ટી શર્ટ પહેરી જ નહીં, પેલા સર ચડાઈ ગયું. એ તો એવું જ થાય. અરે હર્ષદ હું આ તું હેડે આરતી કરવાની લાલા કેટલા વાગે? અરે હા. અને અમારા લોટીભાઈ બહુ દિવસે મળી ગયા, તો હારીમ જયા તા રહ્યા ચાલે ભૈરું લેવા જાતા જ નતા ભાઈ નહીં ગયો ક્યારે જાતા એ મને વાત મળી જ જાય વ્લોગમાં તમે નાખ્યો. પણ અને પતંગો આવી ગઈ અમારી ગાડી, પણ અમે તો ચકાવતા નહીં એટલે અમે લેવાના નહીં. પણ આ પાથે હમણાં કહી દેજે કે લઈ તમે પણ લઈ જજો. સબસ્ક્રાઇબ કરી આવશે તો 100 રૂપિયા ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. એ હે લે બે ચાર. તો એ ગાડી ફ્રીજ આવી ખોલ નાખ્યું અમને, અને ફ્રીજમાંથી દૂધ કાઢીને હવે આપશે કોને પેલા ભાઈ કઈ ના ગયા તારે. તો તમારા ફિરકીઓ પતંગો પછી પેલું શું કહેવાય બેન્ડેજ હા એ બધું પીપોડા બધું આવી જજો. તમારે ચશ્મા પણ લેવા હોય તો સસ્તામાં મળે તમને. પેલી વખત આ તો ખબર તો ગાઈસ તમે આ પીપુડી તમે જોઈ શકો છો. આ જો મસ્ત વેરાયટી આવી ગઈ છે. લા તમારે નાના છોકરા હું તો ચોકાડો યાર મૂકી દો આવવાના આવો. નાના છોકરાનો હા પેલી પોર વાળી બ્રાન્ડ જોઈ શકો છો તમે. તો તમે આવી જજો એ ગાડી લોટીભાઈ દુકાને. બીજી એક પણ નવી બ્રાન્ડ આવી જશે જોઈ લો. હા તો મુહૂર્ત કરી જ દઉં ને ભાઈ લઈને. ભાઈ પ્રાઇઝ કયો પ્રાઇઝ હોના અત્યારે તો પ્રાઇઝ હજુ નક્કી નહીં થઈ. સબસ્ક્રાઇબ કરીને આવો તો 50% આપવામાં આવશે. તો ભાઈ જો મેં ચશ્મો લઈ લીધો હા લોટીભાઈ દુકાનેથી, અને તમે આવીને લઈ જજો. પેલા
તો લેહાડો પાછા જઈશું વગે. અને આને શું ખાધી? ગોપારી ચોય ખાધી? ગોપારી ખાધી જો ખાય સુધરવાનું નથી. તો જો આ ચશ્મો મન લોટી ભાઈ આપી દીધો હ ફ્રીમાં માર્કેટિંગ કરી. તમારે પણ ફ્રીમાં લેવા હોય તો સબસ્ક્રાઇબ કરી. અને link ભાઈ bio માં. દુકાનનું નામ શિવશક્તિ કિરાણા સ્ટોર હા હરણિયા ગ્રામ પંચાયતની બાજુમાં. બરોબર ને ભાઈ? આ ભાઈને ડેરી બતાવી દે એટલે તમને હા પેલી ડેરીની હોમે. તો લેહડો ભાઈ મળીએ હો ને. ઓકે. હા પાછળ પપ્પા શર્ટ મસ્ત સીવો હે એ લઈને આવી ગયા પા. ઘાસ બટન કરવા હે ઘાસ બટન કરવા ઘાસ બટન ઉડાવવા કરવા. આવી જજો. અલે એ ઠોકે શું હારા. તો દુકાને તો જઈને આવી ગયા હા મસ્ત. અને પેલી બાજુ પેલા પતંગો ચકાવે હ. અને પાથ્યાન આના વટો એ નહીં આ વટોણા ગીજામાં ગાલ લાવ્યો હો લોટી કીધું. જોઈ લે છે વ્લોગમાં વટોણા. અરે ચિલ્લા આગળ આ જો લોટી આ વટોણા તારા ગીજામાં ગાલ લાવ્યો હજુ પતી ગીજામાં ગયા હે પતી ગયા સાચું બતાવ્યું. મિલે પતી ગઈ વટોણાની ચોરી કરી. ખબર હતી એને શું ખબર હતી? એવો જોશે વ્લોગ એટલે ખબર પડે. જોઈ લે આજે ફોન કર્યા હતા ચેલા ખાધે? પૂછ શું પોચ? ત્યારે એવા ને એવા આવો પોચ ખાય વધારે ને વધારે. ચેલા થાય? શી ખબર 10 દિવસના ચેલા થાય? 500 થઈ જાય. હવે જોઈશે લોટ. પચાસ થાય લોટ તો જોઈશે હવે. હા. દશરથભાઈ ગાડી મળી ગયા હ. પતંગ ચડાવીએ જોર. પતંગ ચાકાવો હ. પેલા તો અમદાવાદ ગયા હતા. પેલા ચોજા હતા અમદાવાદ ચા ખરીદી કરવા. શાની ખરીદી? લગનમાં 6000 નો ખરીદી કરીને આવી ગયા. હા પાહુ ભાઈનું લગન આવે હ. અને આ પતંગ કોણ? હા બોલ્યો હ. એ તો દશરથભાઈ ની અમે પાછું લગન આવે છે તારીખ ભાઈ? બીજાની 7-8 બધો આવી જવું. હા બીજાની 7-8 તારીખ. અને આ જો આ એમના ઘરના કલર બલર વાગી ગયો કમ્પ્લીટ. આ જો કલર બલર મય વાગી ગયો કલર બધાય બતાવી પીઓપી કરાય. હા પીઓપી ના કરાય જોઈએ જા. શું વાત છે? જોઈએ જા. દાહન લગન ની ચર્ચા ચાલુ. પીઓપી કરાય ને વાહન જોડે. એવું મારા બગાડા. તો ગાડી કેચા બેચા કમ્પ્લીટ ચાલ. કોણ ચકાવે હે? હા કોણ ચકાવે? ખાવાનું ખાતું નહીં. ચા હા ભાઈ એમનું બૈરું નહીં એટલે અત્યારે ખાવા મળતું નહીં. હા ને દા તો રણછોડભાઈ નું બૈરું જતું રહ્યું હ. યાર લઈ આવું એ લઈ આવજો જઈને. અરે આ ના લે એવું નહીં કે જોવા હતા તાર બૈરું વ્લોગ જોવા તે કેમ આમ રો થોડોક તો આવી જાય ફટાફટ આવી જાય. હવે એવું બોલ્યો કે લઈ આવજો. અને હારા કોક લઈ આવશે તો કોક લઈ આવશે તો જ્યાંના ભાઈ બૈરું લઈ આવવું હોય એ લઈ આવજો રણછોડભાઈ નું. એટલે મને અંગત લઈ જવાનું એમાં. તારું શું કામ હો ભાઈ? તો ભાઈ દા યાર ને આપણે મને લઈ જવાનું અંગત. રાત્રે ગાદી ઓર હા તો અમારા રણછોડભાઈ પાહા બૈરું નહીં તે અત્યારે ખુશ ફરે. હા ને? હા ભાઈ શું લે ખુશ કરવાનું. ચાલે ખુશ જ ફરવું. મારતો તું વાત કરો. અત્યારે પાહા રોજ એ તો લે આ ખુશ છે ચહેરો જ હતું કેવો ખુશ. બૈરું ના હોય તો ટેન્શન જ નહીં યાર. હોય તો ટેન્શન નહીં રાખતો. તો ભાઈ અમને તો અત્યારે તો વિડીયો કોલમાં વાત કરી લીધી હ સોનો મોનો. અરે તો કશું વાંધો નહીં. આજનો બ્લોગ આટલો જ છે. તમારો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ પૂરો પતંગ ઉડાડે અને સબસ્ક્રાઈબ કરી દેજો.